હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। આસારામને આજે સાંજે ફરી એકવાર ગાંધીનગર કોર્ટમાં હાજર કરાશે। ગત શનિવારે ગાંધીનગર કોર્ટે આસારામના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ગત શનિવારે આસારામને કોર્ટમાંથી લઈ જવાયા ત્યારે સાધકોએ પોલીસ બેરિકેડ્સ હટાવી પથ્થરમારો કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। જ્યારે મંગળવારે આસારામને હાજર કરાય ત્યારે સાધકો પથિકાશ્રમથી આગળ વધશે તો અટકાયત કરવામાં આવશે। સલામતીને ધ્યાન લઈ પોલીસ દ્વારા ગ3 સર્કલ તેમજ કોર્ટ સંકુલમાં કેમેરા પણ લગાવી દીધા છે। બળાત્કાર કેસમાં ઝડપાયેલા આસારામને ગત શનિવારે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા હતા ત્યારે સાધકોએ આક્રમક બની પોલીસ પર બેરિકેડ્સ ફેંકીને પથ્થરમારો કર્યો હતો। માર્ગ પર ખૂણે ખાંચે એકત્રિત થયેલા સાધકો પોલીસ પર હિંસક બની હતી। આસારામના કેસમાં આજે તેમના પૂર્વ રસોઈયા અખિલેશ અને તેમની પત્ની વર્ષાને કોર્ટમાં હાજર કરાયા હતા। આ બંનેએ પોલીસ સામે સાક્ષી બનવાની તૈયારી દર્શાવી છે। ગાંધીનગરની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટમાં આસારામના રસોઈયા અખિલેશ અને તેની પત્ની વર્ષાને ચાંદખેડા પોલીસ લઈને આવી હતી। તમામ અધિકારી બંનેનું 164 મુજબનું નિવેદન લેવા રજૂઆત થઈ પછી કોર્ટે મંગળવારે બંનેનું નિવેદન લે તેવી સંભાવના છે। તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરીથી મળીએ। चचा, 4 तूफानी छठा करो। माल ही नहीं आया, वो ट्रक फंसा हुआ है ना। अब क्या? अब तूफान आएगा। लिफ्ट चाहिए? सीने में है चिंगारियां, चल थोड़ा सा बारूद भरते हैं। खुद से ही हम हैरान हो, हमरा में वो कर गुजरते हैं। चल आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। माल आ गया है, 4 तूफानी तो दो। तूफान सबके अंदर होता है, बस ढक्कन हटाने की देर है। आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે। જોઈએ આગળના સમાચાર। ભારત સરકારના માનવ સંશોધન વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય ગાંધીનગરમાં ધોરણ 6 માટે વર્ષ 2014ની પ્રવેશ પરીક્ષા તારીખ 8/2/2014ના શનિવારના રોજ લેવાનાર છે। હાલ ધોરણ 5માં ગાંધીનગર જિલ્લાની માન્ય શાળામાં અભ્યાસ કરતા બાળકો જ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે। પ્રવેશ પરીક્ષા માટેના ફોર્મ શિક્ષણાધિકારીશ્રીની કચેરી ગાંધીનગર તથા ગાંધીનગર જિલ્લાના તાલુકા કેળવણી નિરીક્ષકશ્રીની કચેરી આચાર્યશ્રી જવાહર નવોદય વિદ્યાલય મુકામ પોસ્ટ સામેત્રી તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગરથી વિનામૂલ્યે મળી શકશે। ફોર્મમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતો ભરી જે તે તાલુકાના તાલુકા કેળવણી નિરીક્ષકશ્રીઓને પરત પહોંચાડવાની છેલ્લી તારીખ 31/10/2013 છે। આ સંસ્થામાં સહશિક્ષણ અપાય છે તથા બાળકોને ગુણવત્તાયુક્ત આધુનિક સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત તથા પર્યાવરણનું જ્ઞાન આપતું શિક્ષણ અપાય છે। આ ઉપરાંત બાળકોની સાહસિક વૃત્તિઓ સંતોષાય તથા તેનો વિકાસ થાય તે હેતુથી શારીરિક શિક્ષણ અપાય છે। આ સંસ્થામાં પ્રવેશ મળેલ બાળકોને શિક્ષણ, નિવાસ, ભોજન, પુસ્તકો, સ્ટેશનરી, શિક્ષણને લગતું સાહિત્ય અને ગણવેશ વિનામૂલ્યે પૂરા પડાય છે। વિદ્યાર્થીનીઓને રહેવા માટે અલગ છાત્રાલયોની સુવિધા છે। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું ગાંધીનગરની એકમાત્ર ન્યૂઝ ચેનલ EN TV પર। ધન્યવાદ।